બાપાને અતારો અથી શિખર છો ભાગલા પાડવાના હતા નાના એ પેલો જેણો ભાઈ બધું કરતો મારે નોકરી જવાનું કે આ કરવાનું બાપાને લગભગ કોઈ કરવું તો પડશે જ અતારો અથી શી કરી અને હું છું તે તારા હજી તો જીભ બાંધ હજી ઘણું એ ના બાપાને વહી ઢસીલી મેલું એ તો રખડી કાવે છો તાણ અતારો અથી આ બધું જો કરવાનું આવતું આમ મારે શું નોકરી કરવાની કે ખેતરનું કરવાનું તાણ હા યાર સોનનું બળ હું મારા જીવનમાં કોઈ દારો મેં આવી રીતના સોન ઉહેર્યું નહીં તાણ શું કરવાનું આ વધારે ખાઈ જાય નાના આ રહ્યો ના અમુ તો બાપાને કોઈ કરવું પડશે કાઢી મેલું હોય છે જો જવું હોય જાય હોય ના જવા જાય એને કહેવા જાય આજ તો નાના તો પાણી વાળવાનું તો કીધું તું વાળી દીધું સર હવે સોન બોણ ભરવું પડશે હવે ઘેર જઈને સોન બોણ ભરી દઉં પછી ખાવાય જવું સર અને હારું સોન બોણ કને ભરી દીધું છે તો બધું કમ્પ્લીટ ભરી દીધું છે સોન ઓ આ તો મોટા ભાઈનું છે આ તો બાપાએ કાલે ભાગ પાડી દીધા હું તો ભૂલી ગયો છું આ મારે તો સારું થઈ ગયું બાપાએ 2 ભાગ પાડી દીધા 9 વીઘા આવ્યો ની અને સારું રોડ વાળું બધા હાલી છે કોક દાડો ભાવ આવશે તો ઊંચો ભાવ મારા આવશે ને તો પેલી બાદ વાળું વાલી છે નેળીઓ નહીં લેવા મારે તમે ચેતા લઈ જાવ જોઉં છું હું પૈસા લોભી કોઈ જમીન લો તાર તો રસ્તો લઈ જવા દઉં યુવાનો થઈ મારે તો ઘણો ફાયદો કહી નાખ્યો બાપા આ મજૂરી કરીને મરી ગયો એકલો કેટલો વર્ષથી મજૂરી કરતો હતો પકવું હું બધું ઘઉં ને બહુ માજમ હું કરું અને મોટા ભાઈને બધું ઘર ને બર સારું બની આલી પણ હવે મારા ભાગ પડી જશે આ ઘર તો મારા આવી તો ભાગમાં ભેંસોનું કરશી હવે ભેંસો મારા બાપાએ મને હાલ દીધી હતું હા પણ પાવડો આજ પછી મારે તો શાંતિ જલસાની જિંદગી થઈ ગઈ છે હવે મારે આ સેવા રૂપારા ઊંઝાજનો આ જો ઈવન તો લેર છે ને મારે મોત છે વાયકણ નાના એ ભાગલા પાડ્યા છે નાખી દઉં બાપા એ બાપા બરા આ બધું કર્યું છે તમે નાના ભાગલા પાડી દીધા નાના આમ મારે એકલા ને મથવાનું પૂછ્યું છે ઉભા થો જો તમે ઉભા થો નાના મારા જીવનમાં કદી સોણ નતું ભર્યું ને આ સોણ ભર્યું મેં નાના કદી આ પેલા બકલામ બોલાવીને ભાગલા પાડ્યા જોઈ કણ ના મારે નોકરી જવાનું કે હારે કરવાનું નહીં ગમતું નહીં જ ગમતું કે ના ગમે ના જેના આપ્યું ભાઈ કરશે બધું ભાઈ એટલે અમારે કઈ બારવાનું જ નહીં આ હું આલીશ તમે નાના જે કશું ઉગતું નતું આકળિયા ઉગતા નતા એ જમીન આલીશ તમે નાના અને એ રસ્તો એ નહીં 9 વીઘા આલીશ જમીન પણ રસ્તો કાઢ્યાલો ચોથી કાઢ્યાલો તમે બકુભાઈ આવે એટલે કાઢ્યાલો હડો હું બકો ભાઈ આવે એ બકા મારા મોને નહીં આલું બકલા નું કાઢ્યા લેલું બકલું નાના બકુ કાકો થાય બકો કાકો થાય છે તમે જો પેલા જેના પાણ જો તમે મારો ભાઈ રહો નહીં તમે નીકળો પછી હેડો જોડો મારો ભાઈ જોવું જ ના તમે તાણ પણ બેટા ટેટા કર્યા હેડો પછી હા બાપ તો છે જોયા નતા એ ભાગલા પાડી દીધા હજી તો કે મારો હું મરી જાઉં તો હું તમે શું કરો અને શું કરો એ બધું જો ક્યાં ના આવે છો તમે જો નાના આવતા ના પાછા વળીને રજો જેના છોકરાને ઘેર તમ તારો હા દોમન મોમાં બધો હરખો થઈ ગયો હવે કલાકમાં મારે તો પાણી આવે છે ઘાસ તો હાળું કેવું થયું છે મારા ભાગમાં તો જમીન કેવી મસ્ત આવી છે અને ચિંત્યા છે બાપાને તો રાખવાના નહીં મહિના શેડા આવશે ભાજ્યો આજે તો જોશે એના કાકાના માસીને ફઈની છોડીને જન્મ ભાજન ભરોસે રખાય ના થોડું આપણે જાતે કર્યું અમે ઘેર જ છીએ કે 4 વીઘા આપણે વાવશું તો બધું ભાગમાં આવશે ભાજન અડધો ભાગ આલો એના કરતો ભાજ્યો હાલો 2 દાડા આપવાનું નહીં લગ્નમાં બાપુ આવશે સારું તો આવશે શું થયું બાપા શું થયું શેમ રોવા છો શું થયું આમ જોવા તો ખરા શું થયું કે શેમ પણ રોવા તો મોટે મને કાઢી મેલ્યો શેમ કાઢી મેલ્યો તમે કોઈ કર્યું તું આ ભાગલા પાડે જમીન ભાઈ મો કાઢી મેલ્યો મને તારે તો કહેતો તો સારું કર્યું બાપા સારું કર્યું મારે કે ટ્રેક્ટર આવવાનો રસ્તો નહીં મારે સ્વત થઈ જવું આવું છે આ તમે જોજો રસ્તો તો સર તમે પહેલા અરે રસ્તો દેખાય છે પણ તન દેખાય મને દેખાય છે એને નહીં દેખાતો તમે કોઈ કર્યું હશે બાપા એકદમ ના કાઢી મેલો મોટા ભાઈ
તમે રોવાનું બંધ કરો પેલા. ઓ ભાઈ કણા છો જોરું કરો છો તમે. પાણી વાળું છે. વાહ પાણી વાળું ભાજ્યો છો નહીં આજે. જો બાજુ બહાર જશે. ભાજ્યો ઈ કાકા ને માસી છોકરા છોડીને લગન હતો તે ગયો છે. હા તો હું ઘેર દઉં. શું કેમ ઘેર? આપા ઘેર આપણા ઘેર તો જગ્યા બગ્યા નહીં. સમ બેટા. એ તો ભાજ્યો નવાલ દીધું મી. અને મારા તમારે મોટા નહીં મહિનો રહેવાનું. મોટો તો ના પાડે. હું તો મોટા ઘેર નહીં જવાનું. બાપા બાપા મહિનાની વાત થઈ છે. મહિના શેડ આવજો. હું તો રાશ્યો. તો મોટા તો એવું માર્યો છે ને પણ ધક્કો મારીને કાઢી મેલ્યો. તમે કોક કર્યું હશે એટલા માર્યા છે તમને. એકદમ ના મારા મોટો. ના તમે જો મોટાની રો જોઈ. સમ બેટા ઘેર. હાલ તો પાછળ રવા દઉં. હાલ જગ્યા નહીં મારે ઘેર રહેવાની. આ દીદી તો મજૂરી ની કરી છે. મોટો રાખશે જો તમે. તો પછી હું મોટા નહીં હાલ. મોટો ના પાડે. મોટો મારીને કાઢી મેલ્યો. બેટા તું કાઢી મેળ મારતો જવાનું. કાઢવાની વાત નહીં બાપા. હું કહું તમને હું મોટા ભાઈ ભેગું છો તમે. મહિનો તો મહિનો રોજ હો બેટા. તો હું તો એના ક્યાં નહીં જાઉં. હું તો હોય શકન હોય તો મહિના શેર આવજો. મહિનો એટલે મહિનો. બીજી વાત નહીં બાપા. તો અમે કહી દીધું તો મને પણ રેવા દે બેટા. બે મારા કોમ કોમ છો. આપણા બાકુભાઈ કહેતા છોકરાનો વિશ્વાસ ના રાખતા. આ તો મેં મારા દેવના દીધેલા બે છોકરા કીધા ને મને આધાર. બે છોકરા કાઢી મેળે મારા કનાઈ જવું. મારા એક સોરી હોત તો સોરી ઘેરે જતો રોત. મારે સોરીએ નહીં. આ રોયા વગર તમે હેડવાન કરવા જતા રડો. પણ બેટા રેવા જો બે દાડા તો રેવા. દાડો નહીં મહિનો મોટા ઘેર એટલે મોટા ઘેર રસ્તા ને રસ્તા જતા મહિના શેર આવજો રાખ્યો તો. હાલ બાધા ના મેં રાધા તાવાથી. હા જો આઈ ગયા સોય રવા મારા આઈ. મોટાની રોય મોટા નહીં આલ્યો. અડધો અડધું વેચી છે. થોડો વીઘો વધારે આલ્યો તો એ વીઘામાં પડી રહ્યો. મોટાને બધું આલ્યું છે ને અડધું આ સુધી મજૂરી મી કુટી ખાઈ બધું ઘર મી ચાલ્યું છે. નોકરો કરે 10,000 માં. એમાં તો આખી જિંદગી મજૂરી મી કરી છે. હેડવાન કરો હેડવાન કરો. આ પાવડો લાવજો લે. રસ્તા બે રહ્યો હજી મોટા પણ આ સુધી જિંદગીમાં મજૂરી બધી મી કરી છે. બકાભાઈની વાત મોડી હોત તો વીઘો બે વીઘા રાખ્યો હોત તો મારા હવે પૈસે પાણ કરાવીને કોમ કરો. બકાભાઈની વાત ના મોની. મારું હું થશે. મારું કુંડ થશે. મારા બે છોકરા મારા પોતાના બે છોકરા નહીં ત્યાં જ પેલા કાકો રખડી પડે એમ મારા રખડવાનો દાડો આવ્યો છે. એ બકાભાઈની વાત મોની આ દાડા જોવા ના પડો. એ રમા હવે ભગવાન છોકરા લેને કદી પથરા ધન્યા હોત તો સારું હતું. આવા છોકરા કરતી ના હારા એક જ. અરે આ ગફુરભાઈ સમ રોવા છો તે જલસા છે ને તમારે તો હું કરે કયો ઘેર પર છોકરો કાઢી મેલ્યા. શું કરે? હે છોકરો કાઢી મેલ્યા. કુના જેને મોટા કાઢ્યા જેને કાઢી મેલ્યો. મન તો હું કયો છો તો ના ના બેહો પેલા બેહો જો બેહો. હું કહું છું તાણ પેલા દિવસે તો મોટી મોટી વાતો કરતા હતા. કોક મારો છોકરો ઓમ છે ને ત્યોમ છે ને ખરાબ નીકળે. ખરાબ તો પૂરા ખરાબ નીકળ્યા. એને કઈ ભગવાનને ના લેવા તો બે છોકરા ધન્યા. એને કઈ બે પથરા ધન્યા તો અત્યારે નાવા થોત બે ઉપર બેહીને. શું કહેવાય
મળશું ખોડો હા કમ્પ્લેટ. પણ હું કહું છું એ વાત તો બરોબર, પણ હું કહેતો તો તમને પેલા. હા શું કહેતો તો? કેતા હતા પણ શું કરે, ખબર નથી કે આવા બે નખરે છે યાર. હું છે ખબર છે ગફુરભાઈ, આપણા વિચારીએ ને એવું નહીં હોતું. તમે નતા કહેતા કે આમ મારા છોકરા તો ઓમ તે ને શું કહેવાય રામ લક્ષ્મણની જોડ હતી ને, જોર હતી પણ આ તો જોર તો તૂટી જાય. એવી તૂટી જાય ને એવી તૂટી જાય ને મને તોડી નાખ્યો આજે. શું કહો છો? તમે કહેતા હતા પેલા કરશન બાબા જેવું થયું? આજ જોયું. હું તો બોલું ને એટલે વાત પટી જાય. તમે મોનતા જ નતા. એ વાત તો બરોબર, પણ હું કહું છું હું કહે અવાજ કે વૃદ્ધાશ્રમમાં મેં ક્યાં રુદ્રાક્ષ નહીં ચોકન છે આપણો ઘેરો મા બાપ રહી છે ને. બરોબર. હા હું કહેવાય ઘરડાઘર હા કમ્પ્લીટ હા સહાળું, પણ ના જવાય. સમ પૈસા લોટ છે તમાર તો. કોક લોટ નહીં, આપણે કાગળની લોટ જ નહીં રહી આવું તમારા પાસે. ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. મૂસું ના મેકવા આવશે મેકવા નહીં, માં ઘેર તારા ઘેર આપણે બે જણા, તમારે ડોસી ને મારે ડોસી. શું કરવાનું? કશું નહીં, પણ મારું એમ કેવું છે તમારો છોકરો કોક તો કરવું પડશે કે મારા આપવું પડશે. છોકરા સીધે રહ્યા. એક પેલા ઘેર નવ બનાવી હા એટલે નેનો મોટો એ રહ્યા છે જેનો પેલો તમને વાળવા કહેતો હતો. બરોબર. તમે બોલ્યું કોણ? બે બોલ્યા. હા બે બોલ્યા ને બેવાએ ધક્કો મારી. એકને તો પેલા રેતમાં નાખી દીધો, પાડો પાડો મિલાઈ એમ કરી નાખે, મહી નાખે એમ કરતો હતો. મેલો તો છૂટું ડફણું. હવે ઘેરા ઘેર પણ હું યાર. ગફુરભાઈ હા હું કહું છું આ તો બધું જે થઈ ગયું બરોબર છે, પણ હું કહું છું નવા તો મિત્રો કહી દો. હા મિત્રો ખાઈ દો. હા બરોબર. ભાઈઓ અને મારા વાલા સબસ્ક્રાઈબ બધા ભાઈ બહેનો, ઓવર. આ ખાલી મનોરંજન માટે બનાવ્યું છે. બરોબર. મારી ચેનલને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભૂલી ઘંટી દબાવવાનું ના ભૂલો. તંગ હા એ વાત સાચી છે. ટંગ. પછી મિત્રો આ વિડીયો ખાલી અમે વિડીયોના માધ્યમથી એક તમને સરસ મજાનો સંદેશ આપ્યો છે. એટલે આવું ઘણી વાર બને છે, ઘણી વાર ઘણી જગ્યાએ થયું પણ હોય છે. એટલે આવું છે. આ તો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે. અમારા ગફુરભાઈને તો થયું નહીં એવું, પણ આ તો એક સંદેશ તમને આપ્યો છે. એટલે બીજું કોઈ નહીં. પણ જય માતાજી મિત્રો. અમારી ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના અને હા કમેન્ટ કરજો મિત્રો. તમે હોય છે બે રાખો સબસ્ક્રાઈબ કરો ને કયો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા બાપાને ખરા ને અમે ખાલી એમને ખાલી આ તો વિડીયો બનાવ્યો છે મનોરંજન માટે. હું કેવું સમજાય જેવો છે. બોલી હું આ વિડીયો કોઈ નાચી લેવા દેવા નહીં, બરોબર. આ તો ખાલી અમે સમજાય જેવું બનાવ્યો છે. ઘણી વખત બને છે એવું, બરોબર. આ મારા બાપો છે. બાપા જય માતાજી. જય માતાજી જય માતાજી મિત્રો. જય ભોલેનાથ. જય હર હર મહાદેવ.